તો ગાઈઝ અમારા નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે। આજે અમે બનાવી છે પકોડીની રેસીપી અને કોણ કારીગર છે તમને બતાડીએ જો કેમ કે બહારની પકોડી તો રોજ ખાઈએ જ છે પણ આજે ગમનભાઈ કે પકોડી ખાવી તે મારો એક મિત્ર છે મારો નાનચકડો ભાઈ બનશે એને પકોડી બનાવી છે આપણા ઘરે જો મજા આવી ગઈ તો આ જા ઓલ પીજી હા મજામાં બોલો અરે તમે તો જોરદાર પકોડી બનાવી યાર બનાવી તો ગાઈઝ અલ્પિતજીએ પકોડી બનાવી છે અને આ બાજુ બીજો છે ભાઈબંધ જો ભાઈબંધ જો એ દિશુ છે આ દિશુને બધા અમે પકોડી બનાવી છે અને મોજ કરીએ છીએ જે મજા આવે પકોડી ખાવાની ને ગાલ ગાલ કરીએ યાર મેં તો પકોડી મારા બેટા ઈવન જો આ કારીગર હે પકોડીનો બરાબર આ બધો મસાલો બનાવ્યો છે ઓને પણ મને તો એમાં નહીં કહેતા કે ગમે ભાઈ ખાવી એટલે મને તો કયો યાર તમે બને આવતા નહીં લાવો લાવો જો મિત્રો તો જો આ પકોડી ખાઈએ કલ્પિતજી તમારું દુકાન ના ખાઈ જેવી હે હા ખરેખર જોરદાર છે તો મિત્રો જુઓ પાણી બની બનાવી છે જો ફુદીલાનું સ્પેશિયલ પાણી પકોડીનો માવો છે અને જુઓ આ પકોડી બના આ જો આ દીશું છે અને જો ખાવી છે કેવો મિત્રોને ખાવી છે તમારે કે મિત્રો ખાવી છે મિત્રો તમે કોઈ કેવું મિત્રોને આપણો મિત્રો તમે ખાવી હોય તો તમને એડ્રેસ આપી દઉં લાડો લઈ જવાનું લાડો ચોકડી ગમન પોલીસ સ્ટેશન પાસે ગમનભાઈનું ઘર છે એટલે લઈ જવાનું ખાવી હોય અને કારીગરની તો જરૂરિયાત જ નહીં તમારે જે બનાવવું આ અલ્પિતજી બનાવી આવશે એવું કે અલ્પિતજી હા બનાવી આપીશું કે મજા આવી ઓર્ડર માટે પણ હું આવીશ ઓર્ડર માટે પણ હું આવીશ તો મિત્રો જો ખતરનાક ખેલાડી છે અને મને ભૂખ લાગી હતી હું તો ટિફિન તો આવી ગયું એક જગ્યાથી ટિફિન તો આવી ગયું બરાબર અમારા માસીએ તો બાજુમાંથી મને ટિફિન તો આવ્યું પણ ને આ તો પકોડીનું હોભર્યું એટલે પછી કેટલો ખર્ચો થયો પકોડીનો 100 રૂપિયા થયો તો કેટલી પકોડી બની હા કેટલી બની પકોડી કેટલી તાર અમે ચારે જણા 1.5 કલાકથી ખાઈએ છીએ તો એ નેકતી નહીં પકોડી જો આ કોકોળા મારી મોઢામાં ખાઈએ પણ પાછી જ નહીં વળે આ કાકાએ પણ પાછી જ નહીં વળે આલા જો કે મોઢામાં પેટું નહીં તો મોઢામાં પ્યાર અલ્પીજી જોયો હા તો જો આલા આજથી વધી દીધો પકોડી આપણે બહાર ખાવી આલી કે ઘેર ખાવી હા ઘેર ખાવી ઘેર ને અલ્પિતજીએ બનાવી છે ભાઈ ખતરનાક પકોડી છે તમારે પકોડી ખાવી હોય તો આવી જજો અને અલ્પિતજીનો કોન્ટેક્ટ કરજો શું કે અલ્પિતજી મારા મિત્રો ખવડાવજો પાછા તો તમે મિત્ર ઘેર આવો તો ખાવા આવજો હા ઓર્ડર કરી રાખ્યું આવે મંગાવી જો અરે તમે પકોડીને ખાવી એકલા ખાઈ આયા તો મિત્રો જો વિડીયોમાં બની રહેજો આજ પકોડીનો પ્રોગ્રામ હતો અને છોકરો આવ્યો તો મને જોઈ તે ગમન કાકા કે કોઈ ખવડાવો તમે કોઈ ખવડાવવું નહીં પણ પકોડી ખવડાવીએ તો પકોડીનો પ્રોગ્રામ ગોઠવ્યો જો બટાકા બાફી નાખ્યો છે માલ તૈયાર થઈ ગયો છે હું આવી ગયો મિત્રો પાછો હા એ મારા બટાકો ભકાતો જ નહીં લાય અને જો મિત્રો વિડીયોમાં બની રહેજો આવું અમે અવારનવાર વિડીયો બનાવતા રહીશું હવે કોઈક નવું આવો નવો સપોર્ટ કરતા રહેજો ગમનભાઈને અને આપણે કોઈક બનાવીશું બીજો શું બનાવીશું કાલે હું બનાવીશું ભેર બનાવીશું હા તો મિત્રો કાલે ભીડ બનાવીશું અને આજે પકોડીનો પ્રોગ્રામ હતો અને મજા આવી ગઈ તો વિડીયોમાં બની રહેજો જય માતાજી।